प्राकृतिक खेती से मिट्टी की सेहत सुधरती है, पर्यावरण शुद्ध होता है और हर जीव को सात्विक भोजन मिलता है। आत्मा परियोजना निर्देशक भरत पटेल आत्मा परियोजना के माध्यम से सुरेंद्रनगर जिले में वाम टू वाम प्राकृतिक कृषि अभियान को मिली गति। प्राकृतिक कृषि में कीट नियंत्रण की समस्या के समाधान के लिए दशपर्णी अर्क हैं अचूक उपाय। आपको बता दें कि राष्ट्रीय प्राकृतिक कृषि मिशन के तहत गुजरात के राज्यपाल आचार्य देवव्रत जी और मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के प्रेरणा से राज्य में प्राकृतिक खेती का दायरा बढ़ने के लिए मिशन मोड में काम किया जा रहा है। आत्मा परियोजना के माध्यम से सुरेंद्रनगर जिले में गांव-गांव प्राकृतिक कृषि अभियान को गति मिल रही है। जैसे जैसे किसान प्राकृतिक कृषि अपना रहे हैं, वैसे ही आत्मा विभाग की ओर से तालुका स्तर पर जिले के प्राकृतिक किसानों को दशपर्णी अर्क निःशुल्क वितरण किया जा रहा है। सुरेंद्रनगर जिला आत्मा परियोजना निदेशक भरत पटेल ने झालावाड़ के किसानों को प्राकृतिक कृषि अपनाने और जहर मुक्त खेती करने के मार्गदर्शन देते हुए कहा कि राज्यपाल मुख्यमंत्री प्राकृतिक कृषि को बहुत महत्व दे रहे हैं। आत्मा परियोजना इस पहल की ओर से गति देने के लिए सक्रिय रूप से काम कर रही है। साथ ही आज की रासायनिक कृषि ने धरती, जल और पर्यावरण को प्रदूषित कर दिया है और इसी कारण मनुष्य सहित किसी भी जीव का जीना मुश्किल हो गया है। समस्या का एकमात्र समाधान प्राकृतिक कृषि है। प्राकृतिक कृषि से मिट्टी का स्वास्थ्य बेहतर होता है और पर्यावरण शुद्ध होता है। प्रत्येक जीव को सात्विक भोजन मिलता है। नमस्कार, हूँ भरत पटेल, प्रोजेक्ट डायरेक्टर आत्मा सुरेंद्रनगर। मित्रों, आप सब जानता हशो कि माननीय राज्यपाल श्री અને માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રાકૃતિક કૃષિને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે અને આ પ્રાકૃતિક કૃષિ એ ઝેર વગરની ખેતી છે। આજની રાસાયણિક ખેતીથી પૃથ્વી, પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થયા છે અને માનવ જાત માટે અને કોઈપણ જીવ માટે આજે જીવવું એક દોહલું બની ગયું છે અને આ બધાનો રસ્તો જોઈએ તો પ્રાકૃતિક ખેતી છે। પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની તંદુરસ્તી વધે છે, પર્યાવરણ શુદ્ધ થાય છે અને દરેક જીવને સાત્વિક આહાર મળે છે। આપણા જિલ્લાની અંદર ખેડૂત ભાઈઓ ઘણા ખરા પ્રાકૃતિક ખેતી કરે છે, પણ મહદઅંશે જે જીવાત નિયંત્રણનું જ્યારે કામગીરી કરવાની થાય ત્યારે એક મોટો પ્રશ્ન રહે છે। તો અત્યારે આપણી પાસે એક અમદાવાદની આસપાસના ખેડૂતોનું ગ્રીન કમાન્ડો કરીને ગ્રુપ છે, જે સારી ગુણવત્તાવાળો દશપર્ણી અર્ક બનાવે છે। દશપર્ણી અર્ક એટલે કે ઘણી એવી વનસ્પતિઓ છે કે જે વનસ્પતિઓની અંદર ખરેખર જીવાત નિયંત્રણનો ગુણ રહેલો છે। દાખલા તરીકે લીમડો છે, કરંજ છે, આકડો છે, ધતુરો છે, આવી બધી જે વનસ્પતિઓ છે, લગભગ તો આ જે દશપર્ણી અર્ક બનાવે છે એનું નામ દશપર્ણી છે, પણ લગભગ 35 જેટલી વનસ્પતિઓનો અર્ક તૈયાર કરવામાં આવે છે અને આપણને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગ્રુપ તરફથી ફ્રી ઓફ આપણને આપવામાં આવે છે। એટલે અત્યારે આપણે આ વિતરણ તાલુકા કક્ષાએ કરી રહ્યા છીએ। તો પ્રાકૃતિક ખેતી જે ખેડૂત ભાઈઓ કરે છે અને એમાં ખાસ કરીને આપણે પહેલા તબક્કે શાકભાજી એક એવો પાક છે કે એની અંદર જે દવાઓ છંટાય છે એ સીધી જ જીવાત એ જંતુનાશક દવાઓ ખોરાક દ્વારા આપણા શરીરમાં આવે છે। ખેડૂતો શું કરે કે આજે દવા છાંટે, કાલે શાકભાજી ઉતારી બજારમાં મૂકે, એટલે એની ખરેખર ખૂબ વિપરીત અસર આપણી તંદુરસ્તીને થાય છે। તો આવું આપણા ઝાલાવાડની અંદર જે શાકભાજી વાવતા ખેડૂતો છે, તો આ દશપર્ણી અર્ક તમે જોઈ રહ્યા છો કે વિવિધ વનસ્પતિઓના અર્કમાંથી બનાવેલો છે। એનું માપ છે 15 લીટરનો આપણો જે પંપ છે એમાં 100 ml નાખીને આપણે છંટકાવ કરવાનો થાય છે, જેનાથી જીવાત એ છંટકાવ કર્યો હોય એવા પાકને સામાન્ય રીતે ખાવાનું પસંદ કરતી નથી અને આપણા પાકને જીવાતોથી બચાવી શકીએ છીએ। એટલે આ ખૂબ સારી વસ્તુ છે। તો આનો વધુમાં વધુ પ્રચાર થાય, ખેડૂત ભાઈઓ વાપરે અને આપના અનુભવ છે એ ઝાલાવાડના બીજા ખેડૂત ભાઈઓને જણાવે। આપણું ઝાલાવાડ તો જ ઝેરમુક્ત થશે કે જ્યારે આપણે આવો એક શાકભાજી પકવતો ખેડૂત છે પોતાના ખેતરે દર અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર આવી દશપર્ણી અર્કનો છંટકાવ કરે અને એની શાકભાજી છે એકદમ શુદ્ધ સાત્વિક પકવે અને બજારની અંદર આપશે તો સર્વે ઝાલાવાડના લોકોને પણ સારું ખાવાનું મળશે। તો હું આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી સર્વે ખેડૂત ભાઈઓને પાસે અપેક્ષા રાખું છું કે આત્મા પ્રોજેક્ટ જ્યારે પ્રાકૃતિક ખેતીના મિશનને આગળ વધાવી રહ્યું છે ત્યારે આપણે બધા આ મિશનની અંદર જોડાઈએ અને જિલ્લાને ઝેરમુક્ત બનાવવાનું જે અભિયાન છે એમાં જોડાઈએ। અસ્તુ, ભારત માતા કી જય, ગૌ માતા કી જય।